નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 9 અને વિષય સંસ્કૃતના પ્રથમ પરીક્ષાના સંપૂર્ણ કુલ ગુણ 50ના પ્રશ્નપત્રનું સોલ્યુશન મેળવીશું। એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો અને આ પ્રકારે દરેક વિષયના પેપર સોલ્યુશન મેળવવા માટે ચેનલને હમણાં સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી છે। વિભાગ એ, નીચે આપેલા ગદ્યખંડનો માતૃભાષામાં અનુવાદ કરવાનો રહેશે અને તેના આપણને 3 ગુણ મળશે। એક ચાતક શિશુ આસીત, ચાતકનું એક બચ્ચું હતું। સ એકદા તૃષાય પીડિત જનન્ય સમીપમ વ્રજતી વદતી ચ, તો એકવાર તરસથી પીડાયેલું તે પોતાની માની પાસે જાય છે અને કહે છે, અંબ તૃષા મામ પીડયતી, માં મને તરસ લાગી છે, અહમ જલમ પાતુમ ઈચ્છામી, હું પાણી પીવા ઈચ્છું છું। અથવા વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને એક ફકરો આપ્યો છે અને ફકરાનું સોલ્યુશન પણ આપી દીધું છે, પણ સોલ્યુશનની અંદર અમુક ભૂલો છે, તો આપણે તેની ભૂલો સુધારી અને લખીશું। તો એનો જવાબ આવશે કે ખેડૂત ઘરડો અને મરણ પથારીએ પડેલો હતો। તેની બાજુમાં રહેલા તેના પુત્ર તે ખેડૂતને કહે છે, પિતાજી, આજે માર્ગમાં મને પૈસાની થેલી મળી, મેં તેને જોતા ખુશી થઈ, તેનાથી મારી ગરીબાઈ દૂર થશે એમ વિચારી પૈસાની થેલી લેવા મેં મારો હાથ લંબાવ્યો, પણ ત્યારે જ મને આપનો આ ઉપદેશ સાંભળ્યો અથવા યાદ આવ્યો, બીજાના ધનનો સ્વીકાર કરવો એ આપણા કુળની પરંપરા નથી, આથી મેં તે પૈસાના થેલીનો ત્યાં જ ત્યાગ કર્યો। નીચે આપેલા સંસ્કૃત પ્રશ્નોના ઉત્તર તમારે વિકલ્પમાંથી શોધીને લખવાના રહેશે। ગદ્ય વિભાગમાં MCQ પ્રકારના પ્રશ્નો છે। શિશુ કસ્ય પ્રતીક્ષા કરોતી, તો આવશે મેઘસ્ય। અહમ તડાગ જલમ પાતુમ ઈચ્છામી, પુનરપી ઇતિ શબ્દસ્ય ઉચિતમ સંધિ વિચ્છેદ દર્શ્યમ, તો પુનઃ અપી। નીચે આપેલા સંસ્કૃત પ્રશ્નોના જવાબ માતૃભાષામાં લખવાના છે। નિર્ધન હોવા છતાં કૃષક પુત્રે શા માટે ધનુષ્યતનો એટલે કે પૈસાની થેલીને સ્પર્શ પણ ન કર્યો? તો મરણ પથારીએ પડેલા ખેડૂત પાસે આવીને કહ્યું કે રસ્તામાં જતાં મળેલી ધનની થેલી એટલે કે ધનસ્યુ જોઈ આનંદથી વિભોર બન્યો અને પોતાની દારિદ્રતા એટલે કે ગરીબાઈ નષ્ટ થશે એમ વિચારતા જ પિતાના ઉપદેશનો યાદ આવ્યો કે બીજાના ધનનો સ્વીકાર કરવો એ આપણા કુળની પરંપરા નથી, જેના કારણે ખેડૂત પુત્રે ત્યાં થેલીનો ત્યાગ કર્યો। ચાતક શિશુએ ત્યાં તળાગ જળ શા માટે ન પીતું? તો તરસ્યું ચાતક શિશુ તળાવનું પાણી પીને તૃષા શાંત કરવા તૈયાર થયું, પરંતુ માતાએ મેઘ જળ સિવાય અન્ય જળાશયનું પાણી પ્રાપ્ત જળ જે છે તે ન પીવાય એવી પોતાની કુળ પરંપરા આચરને સમજાવતા તેણે તળાવનું પાણી ન પીતું। અધોદત્તમ ગદ્યખંડમ પઠિત્વા પ્રશ્નમ ઉત્તરાણી સંસ્કૃતે લિખ, તો સૌથી પહેલાં ગદ્યખંડ આપ્યો છે તેને તમારે અભ્યાસ કરી વાંચી લેવાનો છે। વિદ્યાર્થી મિત્રો, ન સમજાય તો 2 વખત વાંચી લેવાનો અને ત્યારબાદ આપણે તેનો જવાબ મેળવીશું। ચાતક શિશુ જનન્ય કિમ કથયતી, તો ચાતક શિશુ જનન્ય કથયતી અત અંબ તૃષમામ પીડયતી, અહમ જલમ પાતુમ ઈચ્છામી, સંપ્રતિ મેઘ જલમ ન મિલતી, અતઃ તડાગ જલમેવ પાતુમ ઈચ્છામી। બીજો પ્રશ્ન છે, ચાતકઃ કસ્ય જલમ પિબંતી, તો ચાતકઃ મેઘ જલમ એવં પિબંતી, ચાતકઃ મેઘસ્ય જલમ એવ પિબંતી। માતા શિશુ કિમ કુર્તો ન કથયતી, તો માતા શિશુમ તડાગ જલમ પાતુમ ન કથયતી। ત્યાર પછી અહીં આપેલા જે શ્લોક છે તેનો આપણને અનુવાદ આપી દીધો છે, પરંતુ વિદ્યાર્થી મિત્રો, અનુવાદમાં કેટલીક ભૂલો છે અને ભૂલોને સુધારી અને આપણે સાચો જવાબ લખવાનો છે। તો સાચો જવાબ મેળવીશું કે અમે તમારું સ્મરણ કરીએ છીએ, અમે તમને ભજીએ છીએ, અમે જગતના સાક્ષીરૂપ એવા તમને નમીએ છીએ, તમે એકમાત્ર સત્યનિધિ છો, તમે આધાર વિહોણા ઈશ્વર છો, તમે સંસારરૂપી સાગરને પાર ઉતારનાર નાવ છો, શરણમાં જવા યોગ્ય અને તમને અમે પ્રાપ્ત કરીએ છીએ। અથવા વિદ્યાર્થી મિત્રો, આપણને અહીં જે શ્લોક આપ્યા છે શ્લોકની અંદર પૂર્તિ બાકી છે એટલે ખાલી જગ્યા છે, તો ખાલી જગ્યા આપણને અહીં નીચે આપેલા શબ્દોને આધારે પૂરીશું। વયમ તવામ સ્મારમ, વયમ તવામ
ભજામહ વયમ જગત સાક્ષીરૂપમ તવામ નમામ તવમ એકમ સત નિધાનમ નિરાલંબમ ઈશ્યમ ભવમ ભોતિ પોતમ શરણ્યમ તવામ વ્રજામહ. ત્યાર પછી અહીં આપેલા સાચા વિકલ્પ પસંદ કરી જવાબ મેળવીશું. તક્ષક્ષ્ય વિષમ કુત્ર ભવતી તો દંતે પાપસ્ય કારણમ કિમ તો લોપઃ રાજનઃ કૈહ પશ્યંતી તો ચાર્યઃ કે શાંતિમિચ્છન્તી તો આવશે સાતવઃ. નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર તમારી માતૃભાષામાં લખવાના છે. દરિદ્રને શું આપવું જોઈએ? તો દરિદ્રને ધનનું દાન આપવું જોઈએ. કવિ બાંધાઓ કોને માને છે? તો જે ઉત્સવ પ્રસંગે સંકટના સમયમાં દુકાળ વખતે શત્રુઓ સાથેના યુદ્ધમાં રાજદ્વારે અને શમશાનમાં આપણી સાથે હોય છે તેને કવિ બાંધવ માને છે. શ્લોક પૂર્તિ કરો તો શ્લોક પૂર્તિ કરીએ તો દરિદ્રાય ધનમ દેયમ જ્ઞાનમ દેયમ જડાય ચ પીપાસિતાય પાનીયમ શ્રુતિધાય ચ ભોજનમ ચલમ વિતમ ચલમ ચિતમ ચલે જીવતી યુવાને ચલાચલમિંદમ સર્વે કીર્તિરેવ હિ જીવતી. વિભાગ સી નીચે આપેલો જે નાટ્યખંડ છે તેનો માતૃભાષામાં અનુવાદ કરવાનો રહેશે. તો વિદ્યાર્થી મિત્રો આપણે અનુવાદ જોઈએ તો યુવક અહો ભવાન સૂર્યસર્તિહ અહમ મહાપ્રભાવી રાહુસ્તુ સૂર્યગ્રસ્તે. યુવક વાહ તમે સૂર્ય છો તો હું મહાપ્રભાવશાળી રાહુ છું. રાહુ તો સૂર્યને ગળી જાય છે. ભોજ ક્રિચિત ઉચ્ચેહ તો ભોજ જરા ઊંચે સાધે. ભવાન રાહુચેત અહમ રાહુરૂપાય તુભ્યમ દાનમ દાસ્યામિ તન્ગ્રહેણ તવાયમ ગર્વ નિશ્ચયેન શાંત ભવિષ્યતિ. જો તમે રાહુ હો તો હું રાહુરૂપે રહેલા તમને દાન આપીશ. દાન લેવાથી તમારો આ ગર્વ નિશ્ચિત રૂપે શાંત થશે. યુવક વિહસ્ય ચાતુર્યેણ તો યુવક હસીને ચતુરાઈથી યદિ ભવાના દાની તેહિર અહમ સંતુષ્ટમ. જો તમે દાતા હો તો હું સંતુષ્ટ છું. ભવતઃ દાનસ્ય પ્રયાસઃ નિષ્ફલઃ ભવિષ્યતિ તો તમારા દાનનો પ્રયત્ન નિષ્ફળ જશે. સર્વતઃ અલુબ્ધઃ અહમ ભવતઃ દાનમ ન ગ્રહિષ્યામિ. સર્વ રીતે નિર્લોપી હું તમારો દાન નહીં લઉં. અથવા આપણને અહીં બીજો ફકરો આપ્યો છે અને તેના આધારે તેનો અનુવાદ આપણને અહીં આપેલું છે. તો વિદ્યાર્થી મિત્રો અનુવાદની અંદર જે ભૂલ છે તે સુધારી અને આપણે સાચો અનુવાદ અહીંથી જોઈ અને લખીશું. ત્યાર પછી નીચેના વાક્ય કોણ બોલે છે? તો મહારાજ નિકટે ગંતુમ ઈચ્છામિ તો સંન્યાસી અહમ ઘંટ પંડિત અસ્મિ તો સકાર તહિર અહમ વૃષ્ટિ ભવિષ્યામિ તો આવશે યુવક. નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપવાના છે. ધારા દેશની સી વિશેષતા હતી? તો વિશેષણ આપણે એની મિત્રો વિશેષતા લખીશું. રાજા ભોજ અને યુવકનો વિવાદ ક્યારે અટકી જાય છે અને શા માટે? તો તેનો જવાબ લખીશું. કૌંસમાં આપેલા પદોનો ઉપયોગ કરી વાક્ય બનાવવાનો છે. ભોજ પ્રજામાં પ્રિય હતો તો ભોજ પ્રજાસુ પ્રિય આસીત. ધારા દેશમાં ગુણોની પૂજા થાય છે તો ધારા દેશે ગુણાનમ પૂજા ભવતી. અગ્નિ મુદગરને બાળે છે તો વહી મુદગર દહતી. વિભાગ ડી વ્યાકરણ વિભાગ છે મિત્રો. અહીં તમારે સમાનાર્થી શબ્દ લખવાનો છે. તો માનવ તો આવશે મનુજ. વિરુદ્ધાર્થી શબ્દ પ્રસિદ્ધ તો અપ્રસિદ્ધ. વર્તમાનકાળનું રૂપ શોધીને લખવાનો છે તો આવશે શિક્ષથ્ય. ભવિષ્યકાળનું રૂપ શોધીશું તો દાસ્યથ. પુરલિંગ શોધવાનું છે તો પશુ. સ્ત્રીલિંગ તો આવશે જનની. નપુંસકલિંગમાં આવશે સુવર્ણમ. કુંદંતનો પ્રકાર ગંતુમ તો આવશે હેતુઅર્થ કુદંત. સૌભદ્રો ગ્રહણમ તો આવશે સૌભદ્ર ગ્રહણમ. સંધિ જોડો તત શક્યત તો આવશે તચકેયમ. વિભાગી નીચે આપેલા ગદ્યખંડને વાંચવાનો છે અને ત્યારબાદ મિત્રો અહીં આપેલા આપણને 3 પ્રશ્નોના જવાબ લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપેલા 3 પ્રશ્નોના જવાબ તમે મેળવીને લખી શકશો. કર્તા સાથે યોગ્ય તમારે કૃતિ જોડવાની છે. તો મહાકવિ શુદ્રક તો આવશે મુચકટિકમ. મહર્ષિ વેદવ્યાસ તો આવશે કૃષ્ણદ્વૈપાયન. મહાકવિ કાલિદાસ તો આવશે ભોજ પ્રબંધ. રેખાંકિત પદોને તમારે શુદ્ધ કરવાના છે અને ફરીથી ગદ્યખંડને લખવાનો છે.
તો વિદ્યાર્થી મિત્રો આપણે સુધારો કરી અને જવાબ લખી દીધો છે. તમારે એ પ્રકારે લખવાનો રહેશે. નીચે આપેલા શ્લોકનો માતૃભાષામાં અનુવાદ કરીને અર્થ વિસ્તાર કરવો. તો ચલમ વિતમ ચલમ ચિતમ ચલે જીવતો યુવાને ચલાચલમિંદમ સર્વે કીર્તિરેવ હિ જીવતી. તો વિદ્યાર્થી મિત્રો આપણે તેનો જવાબ લખવાનો છે. પહેલો અનુવાદ કરીશું અને ત્યાર પછી અર્થ વિસ્તાર કરીશું. તો આ પ્રકારે આપણો અર્થ વિસ્તાર આવશે. ત્યાર પછી બીજો આપણને એક શ્લોક આપ્યો છે અને એની અંદર પણ આપણે તેનો પહેલાં અનુવાદ કરી દઈશું અને ત્યારબાદ અર્થ વિસ્તાર કરીશું. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે આપણું સંપૂર્ણ પેપર 100% સોલ્યુશન સાથે પૂર્ણ થાય છે. જો તમે આ પ્રકારના બીજા વિષયના પેપર સોલ્યુશન મેળવવા માગો છો તો અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને સોલ્યુશન મેળવી શકો છો.